આપણે એને ઓળખો કઈ રીતે કે આ કન્ઝ્યુમ કરી રહ્યો છે, એના લક્ષણો કેવા હોય છે? જો સ્કૂલમાં જતા બાળકો હોય એમના વર્તનમાં અચાનક ફેરફાર આવ્યો, જેમ કે એમને નહાવાનું ઓછું કરી નાખ્યું હોય, એ લોકો પોતાના રૂમમાં એકલા રહેતા હોય, રૂમમાં કોઈને સાફ કરવા ના આવવા દે અથવા તો પોતાના ડ્રોવર બેગ આ ચેક ના કરવા દે. જો ક્યારેક ડ્રોવર કે બેગ ચેક કર્યું તો અંદરથી પેરાફ્રેનેલિયા એટલે એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે પદાર્થને વાપરવા માટે વપરાય, જેમ કે કોકેનને સ્નોટ કરવા માટે ક્રેડિટ કાર્ડ જેવી વસ્તુ બાળકો રાખતા હોય. 14 વર્ષના બાળકે ક્રેડિટ કાર્ડ રાખીને શું કરવું છે? અથવા તો કોકેન માટેની કે મેથ માટેની પાઇપ આવતી હોય છે. રોલિંગ પેપર જેમાં ગાંજાને રોલ કરીને ફૂંકવામાં આવે છે. આ સેલોફેન પેપર જેવો બ્રાઉન કલરનો નાનકડો લાગતો હોય છે. આનો બીજો કોઈ યુઝ નથી. આંખમાં લાલાશનાર એટલે આઈકુલ કે કોઈ પણ જાતના આઈ ડ્રોપ્સ પણ હોઈ શકે છે. આ બધા બાળકો વધારે પડતા ફ્રેશનર્સ એટલે કે ડિઓડ્રન્ટ સ્મેલ ના આવે એના માટે, અથવા તો મોઢામાંથી સ્મેલ ના આવે એના માટે માઉથ ફ્રેશનર્સ રાખતા હોય. આ બધી જ વસ્તુઓ હોય. આની સાથે એકેડેમિક પરફોર્મન્સ પડતું જતું હોય, સ્પેસિફિક ગ્રુપ ઓફ લોકોમાં જ રહેતા હોય કે પહેલાં એના ફ્રેન્ડ્સ હતા એ ટ્યુશનમાંથી રમવા ભણવા આવતા હતા, પણ હવે અચાનક જ કોઈ કાઇનેટિક ઉપર બાઇક ઉપર આવીને લઈ જાય છે અને પછી મૂકી જાય છે. બાળક વધુ પડતો જાગતો હોય રાતના કે વધુ પડતો ઊંઘમાં રહેતો હોય. સ્ટિમ્યુલન્ટથી બે રાત બાળકો જાગી શકે છે. કેનાબીસ કે આલ્કોહોલથી બાળકો આખી રાતને દિવસમાં સૂઈ શકે છે.